વિદ્યાર્થી મિત્રો, આપણે ખંડકાવ્યનું સ્વરૂપ અને એના લક્ષણોની વાત કરી. ખંડકાવ્ય અને ટૂંકી વાર્તાના સ્વરૂપ વચ્ચે શો સંબંધ છે, અથવા તો બેઉના કયા કયા લક્ષણો લગભગ સરખા આવે એની પણ વાત કરી. હવે કોઈ પણ સાહિત્ય સ્વરૂપ ભણવામાં આવે એટલે એની વિકાસ રેખા અચૂક આવે. વિકાસ રેખાનો અર્થ શું થાય કે જે તે સાહિત્ય સ્વરૂપ જન્મ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં જુદા જુદા સર્જકો દ્વારા એ સાહિત્ય સ્વરૂપ કેવું વિકસ્યું. દાખલા તરીકે બકર ઠાકોરથી અવતરેલું સોનેટ કેવી રીતે ગાંધીયુગમાં એની પરાકાષ્ઠાએ જાય અને પછીથી પણ સોનેટ સ્વરૂપ હંમેશા ઉત્તમ રીતે ખેડાતું જાય છે. એવું તમે ગઝલનું કરો, એવું તમે મુક્તકનું કરો, એવું તમે ઉર્મી કાવ્યનું કરો, કોઈ પણ સાહિત્ય સ્વરૂપ. તો ખંડકાવ્યની વિકાસ રેખાની જ્યારે વાત આવે ત્યારે બે વસ્તુ આપણે કબૂલવી પડે. એક તો કાંત જેવા સર્જકની નિજી જરૂરિયાત, આંતરિક જરૂરિયાતમાંથી ખંડકાવ્યના સ્વરૂપનો આપણે ત્યાં જન્મ થયો. એટલે કે કાંતે લખ્યા એ ખંડકાવ્ય છે એવું કહેવાયું. અને કાંતના રસ્તે ચાલીને પછીથી કલાપી હોય કે નરસિંહરાવ દિવેટિયા હોય કે રામનારાયણ વિશ્વનાથ પાઠક હોય કે છેક હમણાં સુધી બાહુ ચીનુ મોદી, વિનોદ જોશીનું શકુની કેમ મને યાદ આવે છે, શિખંડી, ત્યાં સુધી ખંડકાવ્યો લખાયા. વિકાસ રેખા જ્યારે તપાસીશું ત્યારે આપણે એવું કહેવું પડશે કે કાંતના ખંડકાવ્યોની જે કલાત્મકતા છે એ ઊંચાઈ સુધી પછીથી કોઈ ગુજરાતી ખંડકાવ્ય પહોંચી શક્યું નથી. એટલે જે સ્વરૂપ જન્મ્યું ત્યારે જાણે કે પરિપૂર્ણ કલાત્મકતાની દ્રષ્ટિએ હતું, એ પરિપૂર્ણતા, એ કલાત્મકતા, લક્ષણોની દ્રષ્ટિએ એ સંપૂર્ણતા પછીથી કોઈ સર્જકનું ખંડકાવ્ય એ ઊંચાઈએ પહોંચી શક્યું નથી. એવી નોંધ સાથે આપણે ગુજરાતી ખંડકાવ્યની વિકાસ રેખાની વાત કરીશું. સ્વાભાવિક છે કે આમાં તમારે ઘણા બધા નામ યાદ રાખવાના થાય. ખંડકાવ્યના સ્વરૂપ સંદર્ભે અને ખાસ કરીને ગુજરાતી ખંડકાવ્યની વિકાસ રેખાની વાત કરતા હોય ત્યારે આપણે તટસ્થતાથી એવું નોંધવું પડે કે કાંતે પોતાની નિજી શોધમાંથી આ આગવા કાવ્ય સ્વરૂપની કલાકૃતિ પોતીકી રીતે કંડારી. પણ એના અનુગામીઓ એટલે કે એના પછી જે સર્જકો આવ્યા, જેમણે ખંડકાવ્યો લખ્યા, એમાં એવી કલાત્મકતા સિદ્ધ કરી શકે એવી વીર્યવાન કૃતિઓ સર્જવામાં લગભગ બધા જ સર્જકો નિષ્ફળ નીવડ્યા. એક સીધી વસ્તુ છે કે કોઈ પણ સાહિત્ય સ્વરૂપનો વિકાસ ક્યારેય અનુકરણ કરવાથી ન થાય. ક્યારેય કાંતના ખંડકાવ્યોને આધારે લક્ષણો નક્કી કર્યા અને એ લક્ષણોને આધારે જો પછીથી લોકો ખંડકાવ્ય સર્જવાની કોશિશ કરે તો સ્વાભાવિક છે કે એ નબળી કૃતિઓ જન્મે. એટલે જયદેવ શુક્લ તો એવું કહે છે કે હું ખંડકાવ્યની વિકાસ રેખા નહીં કહું, પણ ખંડકાવ્યની મથામણ ગુજરાતી સાહિત્યમાં એવું જ કહીશ. એ વાત સાચી છે. વિકાસ થયો હોય તો વિકાસ રેખા, એના માટે સર્જકો મથતા રહ્યા, મથામણ કરતા રહ્યા, એ વાત વધારે સાચી છે. નર્મદથી નરસિંહરાવ દિવેટિયા સુધી આવતા ગુજરાતી કવિતા આમ પણ મથામણો અને મર્યાદાઓથી મુક્ત થઈ અને આગવું કલારૂપ સિદ્ધ કરી શકી એવું બહુ હતું નહીં. એ દિશા શોધ માટે પ્રયત્નો ચોક્કસ કરતી હતી. પણ આપણે એવું કહી શકીએ કે કાંત જ્યારે કવિતા લખે છે ત્યારે એ આ પરિસ્થિતિથી સભાન હતા. ગુજરાતી કવિતા કઈ મથામણ કરી રહી છે એ કાંત બિલકુલ જાણતા હતા. એટલે એવું કહેવાય કે કવિતા એની બાલ્યાવસ્થામાં છે અને ત્યાંથી કાંત એને અહીંયા લઈ આવે છે. એટલે સુંદરમ
અર્વાચીન કવિતામાં કાંત માટે નોંધે છે, અર્વાચીન કવિતાનું સુભગ, કલાયુક્ત અને આત્મોપજીવી, પોતાના પર જીવતું સ્વરૂપ પહેલીવાર કાંતની કવિતામાં પ્રગટ થાય છે. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કાંતનું જો કોઈ અનન્ય પ્રદાન હોય તો એ છે કાંતના ખંડકાવ્યો. પૂર્વાલાપ એ કાંતનો કાવ્ય સંગ્રહ છે. પૂર્વાલાપની પહેલી આવૃત્તિમાં 7 ખંડકાવ્યો પ્રસિદ્ધ થયેલા: રમા, કલ્પના અને કસ્તુરી મૃગ, મૃગતૃષ્ણા, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની. ફરી એકવાર નામ કહું છું: રમા, કલ્પના અને કસ્તુરી મૃગ, મૃગતૃષ્ણા, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની. એમાં કાંતનો પર્યાય ગણાય એવા 4 જે અતિ જાણીતા એમના નામે થયા એ છે અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની. કાંતે આ ઉપરાંત સૃષ્ટિ સૌંદર્યથી થતી મન પર અસર, પ્રિયા કવિતાને આશ્વાસન અને સ્વર્ગ ગંગાને તીરે એ 3 કાવ્ય બીજા પણ લખ્યા, પણ એને પ્રસિદ્ધિ યોગ્ય ગણ્યા નહોતા. એક સભાન સર્જક હંમેશા જાણતો હોય છે કે કેટલું પ્રસિદ્ધ કરાય અને કેટલું ન કરાય. સૃષ્ટિ સૌંદર્યથી થતી મન પર અસરથી અતિજ્ઞાન સુધી આવતા કાંતની નિષ્ઠાપૂર્વકની મથામણ આપણે પણ જોઈ શકીએ છીએ. ખંડ કાવ્ય તરીકે પાછળથી જાણીતા થયેલા ગુજરાતી ભાષાના વિશિષ્ટ કાવ્ય સ્વરૂપની સ્વરૂપગત લાક્ષણિકતાઓ અહીં કેવી રીતે વિકસતી આવે છે એ પણ જોઈ શકાય છે. એટલે ત્યારે કાંતે લખ્યું ત્યારે અતિજ્ઞાન કાવ્ય હતું, એને ખંડ કાવ્ય તો પછીથી જ્યારે સ્વરૂપના લક્ષણો નક્કી થયા ત્યારે કહેવાયું. પણ યાદ રાખો, જે રીતે એરિસ્ટોટલ જ્યારે ટ્રેજેડીની વ્યાખ્યા આપે છે ત્યારે સોફોક્લિસની ટ્રેજેડીના આધારે આપે છે. પણ હવે જો એરિસ્ટોટલની ટ્રેજેડીની વ્યાખ્યા નક્કી થઈ ગઈ, લક્ષણો, ઘટક તત્વો નક્કી થઈ ગયા અને એના આધારે જો હવે ટ્રેજેડીઓ રચાય તો સ્વાભાવિક છે કે નબળી હોવાની. એટલે કાંતના કાવ્યો પહેલા આવ્યા, ખંડ કાવ્યોના લક્ષણો પછી નક્કી થયા. પછીથી એના આધારે જો નક્કી થાય તો આ તો કેવું કે રેસીપી નક્કી છે, આ નાખો, આ નાખો, આ નાખો અને જે બને તે ખંડ કાવ્ય, તો એ નબળું હોઈ શકે, પૂરી શક્યતા છે. રમા, કલ્પના અને કસ્તુરી મૃગ તથા મૃગતૃષ્ણામાં ખંડ કાવ્યના સ્વરૂપને સિદ્ધ કરવા તરફની ગતિ થોડીક ભલે એક ઓળંગાઈ, પણ ગતિ છે એ જોઈ શકાય છે. પણ અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવયાની એકાંતની કવિ પ્રતિભાના જાણે કે ઉત્તુંગ શિખર હોય એવા ખંડ કાવ્ય છે. આ 4 ખંડ કાવ્યોની આપણે પછી અલગથી વાત કરવાના છીએ. બધાની અંદર પ્રશ્ન પ્રણયની પૂર્ણતા માટેની ઝંખના અને એની અંદર નિયતિનું તત્વ જે અવરોધરૂપ બને છે એ એનો વિષય છે. દેવયાનીની અંદર તમને પ્રસન્ન પ્રણય દેખાય, પણ હકીકતે કાંતે દેવયાની 3 ખંડમાં લખવા ધારેલું અને આપણી પાસે જે છે એ માત્ર એનો પહેલો ખંડ છે. એટલે પછીથી કાંત બીજા 2 ખંડમાં શું કરવાના હતા એ આપણને ખબર નથી. કારણ કે એમના આગળના 3 ખંડ કાવ્યોમાં નિયતિ તત્વ સામેની હાર જીતવા માટેનો સંઘર્ષ ચક્રવાક મિથુન કરે છે. પણ સહદેવનું પલાયન, બેહોશીની દવા લેવી, પાંડુનું પલાયન, મૃત્યુનો સ્વીકાર કરવો, ચક્રવાક વધારે ને વધારે ઊંચે ચડતા જાય, જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ દેખાય ત્યાં સુધી. પણ પછી શું? કારણ કે સામે તો નિયતિ જેવું તત્વ છે. તો આ 3 ખંડ કાવ્યોની કાંતની દિશા દેવયાનીમાં નથી દેખાતી. એનું એક કારણ કદાચ એ હોય કે દેવયાનીના જે 3 ખંડ એણે લખવા ધારેલા એમાંથી આપણી પાસે માત્ર એક જ ખંડ છે. એમાં અતિજ્ઞાન અને ચક્રવાક મિથુનનો આરંભ એ પ્રકૃતિ વર્ણનથી કરે છે.
અને વસંત વિજય અને દેવયાનીનો આરંભ એ ઉક્તિ દ્વારા કરે છે. નાટ્યાત્મકતા એની અંદર પ્રગટ થતી જોઈ શકાય છે. કાંતે ખંડ કાવ્યોમાં વૃત્તિ અનુસાર વૃત્ત વૈવિધ્ય, ભાવ પલટા અનુસાર છંદ પલટા, વૃત્ત એટલે છંદ, એ પ્રયોજ્યું અને એના પછી ખંડ કાવ્ય માટે વૃત્ત વૈવિધ્ય એટલે કે છંદ વૈવિધ્ય એ અનિવાર્ય એવું લક્ષણ બની ગયું. આ છંદ વૈવિધ્ય, એમાં છંદોના જે પુનરાવર્તનો, આવર્તનો, આ બધાની વાત આપણા વિવેચકોએ, એ ચંદ્રકાંત ટોપીવાળા હોય, એ ભૃગુરાય અંજારિયા હોય કે બીજા કોઈ હોય, પ્રમોદભાઈએ પણ કરી છે, એની વાત આપણે ત્યાં થઈ છે. વસંત વિજયનું પ્રકૃતિ નિરૂપણ અને ગ્રામ્ય માતા કે બિલ્વ મંગળ, જે કલાપીના ખંડ કાવ્ય છે, એનું પ્રકૃતિ વર્ણન તમે સમાંતરે તપાસો ત્યારે આપણને સમજાય કે કાંત વસંત વિજયમાં પ્રકૃતિ પાસે એક પાત્ર જેટલું કામ લે છે જે કલાપી કરી શક્યા નથી. કાંત પછીના ખંડ કાવ્યના કવિ જો કહેવા હોય તો નરસિંહરાવ દિવેટિયા અને કલાપી. અહીં ખંડ કાવ્યના સ્વરૂપને સિદ્ધ કરવા માટેની મથામણ જોઈ શકાય છે અને થોડેક અંશે થોડી સફળતા પણ એમને મળી હોય એવું પણ જોઈ શકાય છે. નરસિંહરાવ દિવેટિયાએ હૃદય વીણા અને નુપુર ઝંકાર, હૃદય વીણા અને નુપુર ઝંકારમાં ખંડ કાવ્ય પ્રસિદ્ધ કર્યા છે. આ એમના કાવ્ય સંગ્રહો છે, હૃદય વીણા અને નુપુર ઝંકાર. એની અંદર એમના જે જાણીતા ખંડ કાવ્ય છે એ છે ચિત્ર વિલોપન અને ઉત્તરા અને અભિમન્યુ. એ બેની નોંધ લેવી પડે એવા છે, ચિત્ર વિલોપન અને ઉત્તરા અને અભિમન્યુ. એ ઉપરાંત મત્સ્યગંધા અને શાંતનુ, તદ્ગુણ અને મહાબિનિષ્ક્રમણ એવા એમના 3 ખંડ કાવ્ય, એ માત્ર એમના પ્રયત્ન કહી શકાય, એની અંદર ખંડકાવ્ય સિદ્ધ થાય છે એવું કહી શકાતું નથી. પણ ઉત્તરા અને અભિમન્યુનું વસ્તુ એ મહાભારતમાંથી લે છે અને ચિત્ર વિલોપનનું વસ્તુ મહારાષ્ટ્રના એક ગામના કબ્રસ્તાનના કબરલેખમાંથી એમને મળ્યું છે. એટલે વસ્તુ નિરૂપણ સંદર્ભે બંને ખંડકાવ્યોમાં નરસિંહ રાવની મર્યાદાના પ્રમાણમાં ઓછા દર્શન થાય છે. ઉત્તરા અને અભિમન્યુનો ઉત્તરાની ઉક્તિથી થતો આરંભ નાટ્યાત્મક અને કુતૂહલ પ્રેરક બન્યો છે, જ્યારે ચિત્ર વિલોપનનો પ્રકૃતિ નિરૂપણથી થતો સૂચન સભર આરંભ સમગ્ર કાવ્ય પર છવાઈ જાય છે. તમને કોઈ એવું પૂછી શકે ટૂંકા પ્રશ્નોમાં કે કેટલા ખંડકાવ્યોનો આરંભ ઉક્તિથી થાય છે, જેમ અહીંયા મેં કહ્યું એમ ઉત્તરા અને અભિમન્યુનો આરંભ ઉક્તિથી થાય છે, દેવયાનીનો વસંત વિજયનો આરંભ ઉક્તિથી થાય છે, પ્રકૃતિ વર્ણનથી. તો એમણે અહીંયા કહ્યું કે ચિત્ર વિલોપનનો આરંભ પ્રકૃતિ નિરૂપણથી થાય છે. ચક્રવાક મિથુન અને અતિજ્ઞાનનો આરંભ એ પણ પ્રકૃતિ નિરૂપણથી થાય છે. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભશૂન્ય ભાસે એ ચક્રવાક અતિજ્ઞાનનો આરંભ છે. અને પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની એ ચક્રવાક મિથુનનો આરંભ છે, તો પ્રકૃતિથી. કલાપી ગ્રામ્ય માતાની અંદર ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, આ પ્રકૃતિથી થતો આરંભ છે. તો ચિત્ર વિલોપનનો આરંભ પણ પ્રકૃતિ નિરૂપણથી છે. આવા ટૂંકા પ્રશ્નો આવી શકે. જો તમારે વિકાસ રેખા તપાસવી હોય તો અન્ય કવિના ખંડ કાવ્યોને કાંતના ખંડ કાવ્યોની બાજુમાં મૂકીને તપાસશો એટલે તરત જ એમની જે મર્યાદાઓ છે એ તરત આપણે પકડી શકીશું. કલાપીની જે કવિ શક્તિનો પરિચય એના ખંડ કાવ્યોમાં ક્યાં થાય છે, તો એમના જે ખંડ કાવ્ય જાણીતા છે ગ્રામ્ય માતા, વીણાનો મૃગ અને ભરત, આ 3 એના મુખ્ય છે. કલાપીની જો બહુ મોટી મર્યાદા હોય તો એ દીર્ઘસૂત્રી, એમની બહુ જ લંબાણ હોય. આપણે જ્યારે ખંડ કાવ્યના લક્ષણો ભણ્યા ત્યારે આપણે એક વાત ભણેલા કે લાઘવ
એ જે રીતે ટૂંકી વાર્તાનો પ્રાણ છે એ રીતે ખંડકાવ્યનો પણ એ પ્રાણ તત્વ છે. તો દીર્ઘસૂત્રિતા એટલે વગર જોતું લંબાણ એ ખંડકાવ્યને ચાલે નહીં. એટલે કલાપીની જો સૌથી મોટી મર્યાદા હોય તો એ એની દીર્ઘસૂત્રિતા. કલાપીના ખંડકાવ્યોનું નામ ગ્રામ્ય માતા, વીણાનો મૃગ અને ભરત. કલાપીની સૌથી મોટી મર્યાદા એમની દીર્ઘસૂત્રીપણું અને પ્રમાણ ભાનનો અભાવ. બિલ્વ મંગળ, હૃદય ત્રિપુટી એની અંદર પણ ખંડકાવ્યના અંશ તમને જોઈ શકાય છે. ગ્રામ માતા કે વીણાનો મૃગમાં ભાવ નિરૂપણ અને પ્રકૃતિ ચિત્રોમાં કલાપીની કવિત્વ શક્તિને આપણે માણી શકીએ છીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં એ પ્રકૃતિ વર્ણનથી ગ્રામ્ય માતાનો આરંભ અને વીણાનો મૃગમાં સૂર્યોદય વેળાએ દોડતા મૃગના વર્ણનથી થતો આરંભ એકદમ સજીવ છે. અતિજ્ઞાન કે ચક્રવાક મિથુનનો પ્રકૃતિ નિરૂપણથી થતો આરંભ જેટલો કાર્ય સાધક બને છે એવું કલાપીના ખંડકાવ્યમાં થઈ શક્યું નથી. આ મેં ભણાવતા પણ કહેલું કે ઉદગ્રીવ દૃષ્ટિ કરતા નભશૂન્ય ભાસે ઝાંખી દિશા જણાય અનિષ્ટ પાસે. એની અંદર સત્ય કથા પ્રવેશ, કુતૂહલ પ્રેરક ઉપાડ. આ પ્રકૃતિ કહી દે છે પ્રકૃતિનું વર્ણન કે હવે પછી શું થવાનું છે. ચક્રવાક મિથુનની અંદર પણ એવું જ છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ જશે કેવી એ સંધ્યા એ મધ્યાજની. એમાં કહેવાય ગયું કે શું થશે, તો કુતૂહલ પ્રેરક સત્ય કથા પ્રવેશ કરાવતો ઉપાડ અને શૈલરાજ અને સામે પેલું ચક્રવાક જેવું નાનકડું પક્ષી. એક બાજુ વિધાતા છે, તો જે પ્રકૃતિના જે બળ છે, એની જે તાકાત છે, એના દ્વારા પણ આ સંઘર્ષ કેવો કારમો છે એ કાંત કહી શક્યા છે. કલાપીમાં ઉગે છે સુરખી ભરીથી આપણને બહુ આનંદ થાય એવું પ્રકૃતિ વર્ણન છે, પણ કાવ્યની અંદરનું કંઈ સૂચવાતું હોય એવું થઈ શક્યું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જે કાર્ય સાધક બને આરંભનું વર્ણન એ જે અતિજ્ઞાન અને ચક્રવાક મિથુનમાં થાય છે એ ગ્રામ્ય માતામાં થઈ શક્યું નથી. વસ્તુ નિરૂપણની સૂઝ અને બિનજરૂરી પ્રસ્તારના અભાવને કારણે કલાપીનું ગ્રામ્ય માતા એ વધારે ધ્યાનપાત્ર બને છે. વીણાના મૃગમાં અંતે પિતા દ્વારા વિંધાયેલા મૃગને જોઈ નાયિકા જે અભિવ્યક્તિ સાધે એના માટે ચીનુ મોદી એવું કહ્યું છે કે આ મૃગ મૃત્યુ તે પોતિકું જ મૃત્યુ છે એમ સઘન રીતે તે પાત્ર દ્વારા ભાવકને અનુભવ કરાવી શકે છે, પણ બહુ સંમત થઈ શકાય એવું નથી એમની સાથે. ગ્રામ્ય માતા, વીણાનો મૃગ તથા ભરતનું પાત્ર નિરૂપણ આકર્ષક છે. તે ઉપરાંત ગ્રામ્ય માતામાં પેલું નેજવું તાણીને ઊભી થતી વૃદ્ધા, સ્વસ્થ ચિત્તે સગડીમાં દેવતા ફેરવતો પેલા વૃદ્ધ અને રાજાનું નૃપનું પાત્ર બહુ જ આકર્ષક રીતે નિરૂપાયું છે. એ જ રીતે શેરડીમાં વારંવાર છરી મારતી વૃદ્ધાનો ભાવાત્મક સંઘર્ષ પણ સૂઝપૂર્વક નિરૂપાયો છે. આ ખંડકાવ્યોમાં ભાષાની બાણીની પ્રાસાદિકતા અને પ્રવાહિતા સિદ્ધ થયા છે. બિલ્વ મંગળ ખંડકાવ્ય કરતાં કથા કાવ્ય કહેવું વધારે યોગ્ય છે. નરસિંહરાવ અને કલાપી પછી ખબરદાર અને બોટાદકરના ખંડકાવ્યોની ચર્ચા પણ કરી શકાય, પણ બકર ઠાકોરનું બુદ્ધ, એક તોડેલી ડાળ, રાજ્યાભિષેકની રાત એ બધા કથા કાવ્યો છે. એને ખંડકાવ્ય કહેવાય એવા લક્ષણો એ સિદ્ધ કરી શકતા નથી. ખંડકાવ્યની શક્યતાવાળા ખબરદાર પાસેથી 2 કાવ્ય મળે છે, દશરથ અને શ્રવણવધ એક અને પુરોહિતની રાજ્યભક્તિ આ 2. એમાં પુરોહિતની રાજભક્તિ થોડું વધારે સારું થઈ શક્યું છે. દશરથ અને શ્રવણવધમાં પ્રસંગ જાણીતો છે, દશરથનો અને શ્રવણવધનો. ક્યાંક જયદેવ શુક્લ નોંધે છે કે એમાં સર્જકતાનો સ્પર્શ છે, પણ ઓવરઓલ જે કહીએ તો ખંડકાવ્ય તરીકે
એ જે પુરોહિતની રાજભક્તિ ખબરદારનું ધ્યાન ખેંચી શકે છે એવું દશરથ અને શ્રવણવદ ધ્યાન ખેંચી શકતું નથી. બોટાદકરનું બુદ્ધનું ગૃહ આગમન એ પણ કથા કાવ્યથી બહુ આગળ વધતું નથી. પણ ઉર્મિલામાં રામ સીતા સાથે વનમાં જવાનો નિર્ણય કરી લક્ષ્મણ ઉર્મિલા પાસે આવે અને ઉર્મિલાની વિદાય માંગે એ પ્રસંગ પછી દ્વિતીય ખંડમાં ઉર્મિલાનું એકદમ જાણે મહિમ્ન સ્તોત્ર રચી દીધું હોય એવું લાગે. એટલે આને પણ ખંડકાવ્ય કહેવું કે નહીં, કહેવાયું છે. બોટાદકરના ઉર્મિલાને ખંડકાવ્ય કહેવાયું છે, પણ એની અંદર ગુજરાતી ખંડકાવ્યનો કોઈ વિકાસ જોઈ શકાતો નથી. બોટાદકરનું ત્રીજું એભલવાળો, એની અંદર એક લોકકથા એભલવાળાની, એને ખંડકાવ્યના સ્વરૂપમાં એમણે ઢાળી છે. અને પ્રમાણમાં આગળના બે ખંડકાવ્ય એ બુદ્ધનું ગૃહાગમન અને ઉર્મિલા કરતા એભલવાળાની અંદર ખંડકાવ્યના થોડા લક્ષણો વધારે દેખાય છે એવું કહી શકીએ. નર્મદા શંકર ભટ્ટ નામના કવિ, એમનું એક જ કાવ્ય છે શાપ સંભ્રમ. એને થોડેક અંશે ખંડકાવ્યના એની અંદર લક્ષણો છે. દીપકબા દેસાઈ, એમણે ખંડકાવ્યો નામનો એક આખો સંગ્રહ પ્રગટ કરેલો છે, દીપકબા દેસાઈ. પણ એવું કહી શકાય કે એમના કાવ્યોની અંદર ખંડકાવ્યના લક્ષણો બહુ જ ઓછા છે, અને છતાંય એમણે એમના કાવ્ય સંગ્રહને ખંડકાવ્યો કહેલું છે. આ જ સમયના બીજા એક કવિ ગોવિંદ પટેલ, એમનામાં પણ 8 ખંડકાવ્યો મળે છે, પણ કોઈ સામર્થ્ય કે કોઈ સર્જકતા એમાં દેખાતી નથી. ગોવર્ધન એન્જિનિયર, ભાઈશંકર શુક્લ, રંજીતલાલ પંડ્યા, દેશળજી પરમાર, નલિન ભટ્ટ વગેરેએ પણ ખંડકાવ્ય રચવાની કોશિશ કરી છે, સફળ થયા નથી. રામનારાયણ પાઠકના કાવ્યોમાં એક સંધ્યા એ છંદ, બાની, લાઘવ અને સૂઝપૂર્વકના પ્રસંગ ચિત્રણથી સુરેખ અને સરસ કાવ્ય બની શક્યું છે, પણ ખંડકાવ્ય બનતું નથી. રામનારાયણ પાઠકનું તુકારામનું સ્વર્ગારોહણ એ વધારે ખંડકાવ્યના લક્ષણો ધરાવે છે. આખું કાવ્ય પૃથ્વી અને સ્વર્ગ એમ બે સ્થળમાં વિકસે છે. તુકારામના જીવનની દંતકથાને આધારે રાવી પાઠકે આ કાવ્ય રચ્યું છે. અહીં જીવંત સહજ સંવાદો અને સમગ્ર આયોજન દ્વારા કૃતિની નાટ્યાત્મકતા સિદ્ધ થઈ છે. પણ સંઘર્ષ નિરૂપણનો બિલકુલ અભાવ અને આરંભના સંવાદોની હળવાશ, ખંડકાવ્યમાં સંઘર્ષ હોય જ, જેનો અહીં અભાવ છે. એટલે તુકારામનું સ્વર્ગારોહણ પણ ભલે ખંડકાવ્ય ગણાતું હોય, પણ ખંડકાવ્યના બધા લક્ષણો એમાં પણ નથી. કૃષ્ણલાલ શ્રીધરાણીનું સ્વરાજ્ય રક્ષક, એને ચીનુ મોદી ખંડકાવ્ય ગણે છે, પણ ઉમાશંકર જોશી એને માત્ર પ્રસંગ કાવ્ય કહીને ચર્ચા ટાળે છે. આ બધી મથામણો વચ્ચે હરિશ્ચંદ્ર ભટ્ટનું પરાજ્ય કાવ્ય એ ઘણા બધા ખંડકાવ્યના લક્ષણ એની અંદર સિદ્ધ થઈ શક્યા છે. એટલે વિષય વસ્તુ પરદેશી છે, છતાંય હરિશ્ચંદ્ર ભટ્ટના પરાજ્યને ખંડકાવ્ય કહી શકાય. દશરથનો અંતકાળ, આ એક જ કવિતા લખનાર સર્જકનું કાવ્ય, અને એની અંદર પણ ખંડકાવ્યના અમુક લક્ષણો છે. દશરથનો અંતકાળ એના કવિ છે ગણપત ભાવસાર. ગણપત ભાવસારનો એ કાવ્ય છે, પણ ઘણી બધી મર્યાદાઓ સાથે.
સુંદરમના મહાત્રંબકને ચીનુ મોદી ખંડકાવ્ય કહે છે, પણ એની અંદર પણ સુંદરમની જે કવિ પ્રતિભાનો પરિચય મળે, પણ ખંડકાવ્યના બધા લક્ષણો અહીં પણ સિદ્ધ થતા નથી. ઉમાશંકર જોશીના વિશ્વ શાંતિને આપણા ખંડકાવ્યોમાં જો સ્થાન મળે તો એ નવાઈ લાગે, કારણ કે વિશ્વ શાંતિ નોંધપાત્ર કાવ્ય છે, પણ ખંડકાવ્ય તરીકે એની નોંધ લઈ શકાય એવું નથી. દીપકબા દેસાઈએ ખંડકાવ્યનો સંગ્રહ આપ્યા પછી જ્યોતિ રેખા નામનો ખંડકાવ્યનો સંગ્રહ સુંદરજી બેટાએ આપે છે. એટલે બે સર્જકો એવા છે જે ખંડકાવ્યનો આખો સંગ્રહ આપે છે, દીપકબા દેસાઈ અને પછી સુંદરજી બેટાઈ. ટૂંકા પ્રશ્નોમાં આવી શકે. જ્યોતિ રેખા પછીના સંગ્રહોમાં પણ સુંદરજી બેટાઈ પાસેથી ખંડકાવ્યો મળે છે. એમના ખંડકાવ્યો પણ ઓહો થઈ જાય એવી સર્જનાત્મકતા સુધી પહોંચ્યા નથી, પણ એમના મહત્વના નામ સિદ્ધાર્થનું સ્વપ્ન, શસ્ત્ર સંન્યાસ, સુલોચનાનું લોચનદાન, દાંપત્ય, સુવર્ણ દ્વારિકાનું સાગર નિમજ્જન વગેરે ખંડકાવ્યોમાંથી શસ્ત્ર સંન્યાસ સુંદરજી બેટાઈની સર્જનાત્મક શક્તિને વિશેષ રૂપે પ્રગટ કરે છે. શસ્ત્ર સંન્યાસમાં કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ગ્રહણ નહીં કરવાનો જે નિર્ણય લે છે એ ક્ષણો અહીં નોંધાય છે. ઉષ્ણસના નેપથ્ય સંગ્રહમાં દેવયાનીની પ્રસ્થાન રાત્રિ એ ઘણી બધી મર્યાદાઓ છતાંય ખંડકાવ્યના સ્વરૂપ માટેની જે મથામણ હોય એ મથામણો અહીં પ્રગટ થતી જોઈ શકાય છે. આ કૃતિમાં વાસંતી પૂર્ણિમાની રાત્રિએ પુત્ર સમોવડી દેવયાની કદાચ પહેલી વાર આદર્શો પાછળ વર્ષો વેડફી દીધાની લાગણી અનુભવે છે. એટલું જ નહીં, એ સ્ત્રી સહજ સંવેદનો અનુભવવા ઉત્સુક બને છે. આ બંને સ્થિતિ વચ્ચેનો દેવયાનીનો સંઘર્ષ ઉષ્ણસ સમુચિત બાનીમાં નિરૂપી શક્યા નથી. એટલે ક્યાંક અહીં આગળ પણ ખંડકાવ્ય જે કાંતની કક્ષાએ પહોંચી શકતું નથી. ઉષ્ણસ ઉપરાંત પ્રહલાદ પારેખ, રસિકલાલ પરીખ, ઝવેરચંદ મેઘાણી, સ્નેહ રશ્મિ, પૂજાલાલ, નાથાલાલ દવે, પ્રજારામ રાવળ, પ્રેમશંકર ભટ્ટ, મુકુંદરાય પરાશર્ય વગેરે કવિઓએ પણ ખંડકાવ્ય સિદ્ધ કરવાના પ્રયાસો કર્યા છે. છેલ્લા 4 દાયકાની વાત કરીએ તો ચીનુ મોદી બાહુક દ્વારા ખંડકાવ્યને એક નવો વળાંક આપે છે. બાહુક તમારા ભણવામાં છે એટલે એની વધારે વાત નથી કરતી. ચીનુ મોદી પછી પણ ખંડકાવ્ય અટકી નથી ગયું. 8મા દાયકાના કવિ વિનોદ જોશી શિખંડી લઈને આવે છે. મહાભારતના અંબા ઉપાખ્યાનના કથાનકનો આધાર લઈ રચેલ ખંડકાવ્યમાં શિખંડી અને ભીષ્મના એક રાત્રિના મનસ સંચલનોને અભિવ્યક્ત કરવાનો કવિનો પ્રયત્ન છે. પણ આ કાવ્યની મર્યાદા શું છે? એક તો આ સંઘર્ષને, મનોસંઘર્ષને એ પૂરો ન્યાય નથી આપી શક્યા. એ ઉપરાંત સંસ્કૃત પદાવલીની પ્રચુરતા, તમે કોષ લઈને બેસો તો જ શિખંડી ઉકેલી શકો. સઘનતાનો બિલકુલ અભાવ અને નિરૂપણમાં ખાસી કચાશ એને રોકે છે ઉત્તમ ખંડકાવ્ય બનતા. ઘણા લોકો રમેશ પારેખના આલા ખાચરમાં કે મણિલાલ પટેલના પોળોના જંગલમાંને પણ ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે. તો આ રચનાઓ વિશે એવું કહી શકાય કે એ સ્વતંત્ર કવિતા તરીકે બિલકુલ આસ્વાદ્ય છે, પણ એની ખંડકાવ્ય કહી શકાય એમ નથી. સિતાંશુભાઈનું જટાયુ એ પણ તમારા અભ્યાસક્રમમાં છે. એટલે ખંડકાવ્યની જે વિકાસ રેખા છે એ અહીં સુધી આપણે ચાલતી જ રહે છે. મોટા ભાગે પુરાણ ખ્યાત વસ્તુ પર વધારે લખાયા છે અને
લોકખ્યાત વસ્તુ પર પ્રમાણમાં ઓછા લખાયા છે. એટલે આપણે એવું કહી શકીએ કે કાંત પછીના કવિઓએ માનવ સંદર્ભની શક્યતાઓને નિરૂપવાના કે વિસ્તારવાના વૈવિધ્યપૂર્ણ પ્રયાસો કર્યા, પણ કોઈને કાંત જેટલી સફળતા મળી નહીં. એ ચીનુ મોદીનું બાહુક હોય, વિનોદ જોશીનું શિખંડી હોય કે પછી સિતાંશુભાઈનું જટાયુ હોય, કાંતની ઊંચાઈએ ગુજરાતી ખંડકાવ્ય ફરી કદી પહોંચ્યું નથી. આ વિકાસ રેખાની અંદર તમારી જે સૌથી વધારે કસોટી થાય, જો લખવાની હોય તો ના થાય, પણ MCQ હોય તો આટલા બધા ખંડકાવ્યના કવિઓની ખંડકાવ્યના શીર્ષક યાદ રાખવા, કોણે કોણે કયા વિષય પર ખંડકાવ્ય લખ્યા એ યાદ રાખવું, એ તમારી સૌથી મોટી કસોટી હશે. ઓલ ધ બેસ્ટ.